નહીં. અને દાદા દાદી ને એ લોકો અત્યારના કયા સ્ટેજ હતા ખંભાળિયા પહોંચ્યા ત્યાં સુધીમાં એમનો? એ દાદા દાદી ખંભાળિયાથી પછી ઓખા રહેવા માટે ગયા હતા. હું મારી ભાઈ માડી ભેગો ખંભાળિયા હતો. એમ અવર સવર એ બધું થયા કરતું એની અંદર. બરાબર યાદ નથી આવતું. પણ આમ કુટુંબ સાથેનું પેલું ધીમે ધીમે ઓછું થયું અને આ વાંચન ને બીજી પ્રવૃત્તિ ને એમાં કુટુંબને બહુ એવું હું શું કરું છું કે હું કોઈ કવિતા લખું છું કે એમાં કંઈ કોઈને કંઈ ખ્યાલ જ ના આવ્યો કોઈને કંઈ પ્રકારનું કંઈ લખું ને એવું એવું થતું. અને તમે પણ બહુ કંઈ લખું છો એનો પો પાડવાનો પ્રયાસ ઘરમાં નહીં કર્યો? ના ના એ કાંઈ ઘડી પછી કંઈ આપણને કે આમાં શું પડ્યો છો તો હા એના કરતા આપણે ભલા ને આપણું કામ ભલું. પછી આગળ કેવી રીતે ભણ્યા ઈશ્વરભાઈ? ભણવું તો પણ ભણાવે નહીં. ઇજનેર કે ડૉક્ટર તો થવાય નહીં. અને ચંદ્રભાઈ જોશીએ મને અલિયાવાડાની વાત કરી, છાપામાં જાહેરાત આવી એટલે મેં તો પોસ્ટકાર્ડ લખ્યું કે ભાઈ મારે ભણવું છે. તો મને ઘરમાં કોઈને વાત જ ન કરી. ફોર્મ આવી ગયું, ભરી દીધું, એડમિશનનું કાગળ આવી ગયો કે તમને એડમિશન પ્રવેશ આપવામાં આવે છે. પછી મેં વાત કરી કે મારે અલિયાવાડા ભણવા જવું છે. તો જરાક બધાને આમ ખર્ચનો પ્રશ્ન પણ ખરો ભેગા ભેગો આર્થિક સ્થિતિનો. પણ મને ભલે કે અમે જાતું મને જવા દીધું અલિયાવાડા ભણવા. અલિયાવાડામાં કેટલા વર્ષ? આર્ટ્સમાં. આર્ટ્સ દરબાર ગોપાળદાસ મહાવિદ્યાલય અલિયાવાડામાં, ત્યાં ભણવા જવા માટે, આર્ટ્સમાં ભણવા જવા માટે. અને મારા જીવનનો જો વળાંક જો હોય કે કાંઈક ઠીક થયું હોય તો આ અલિયાવાડા હું ગયો. એ મારું વિદ્યાધામ કે તીર્થ જે લેખો તે અલિયાવાડા દરબાર ગોપાળ. ને એમાં બાપુજી, બધા બાપુજી જ કહે એમને, ડો કાકા ડોલરાય માકડ. બાપુજી અમારા કુટુંબમાં કોઈને બાપુજી કહેવાનો રિવાજ નહીં, પણ જીવનમાં એકમાત્ર જો બાપુજી હોય તો ડોલરાય માકડ. મારી ચોપડી ખોવાઈ ગઈ કોલેજમાં, મુકાઈ ગઈ હશે ક્યાંક. તો ચોપડી પાઠ્યપુસ્તક હતું, કાવ્ય સૌરભ. એ જામનગરથી ખરીદીને લઈ આવ્યો હોઈશ કે મળી ગયું હશે. ખોવાઈ ગઈ તો હું તો બેબાક થઈ ગયો. પછી નોટિસ બોર્ડ ઉપર કોઈ કીધું કે એમ લખાણું છે કે કોઈની ચોપડી એક મળી છે તો ઓફિસમાંથી જઈને લઈ આવે એમ. મને વાત કરી એટલે હું ઓફિસમાં ગયો અને કહ્યું હતું કે મારું પુસ્તક અહીંયા જે નોટિસમાં આવ્યું છે એટલે હું લેવા માટે આવ્યો છું. નિશાની બોલો, એ તો નિયમ પ્રમાણે કેવું જ પડે કે નિશાની. તો મને કંઈ નિશાની યાદ ના આવે. નિશાની ચોપડીનું નામ કહું પણ નિશાની કંઈ મને સાંભળે નહીં. તો કે તમને કે પુસ્તક ન અપાય, કે નિશાની ન હોય તો તમે કેમ તમને પુસ્તક અપાય? તો હું તો દુઃખી થતો થતો હોસ્ટેલમાં આવ્યો અને આમ બેઠો રહ્યો. પછી બીજા વિદ્યાર્થીઓ કીધું કે તમે બાપુજીને કહો. પ્રિન્સિપાલને કે આવી વાત કહેવાય કે આવી બધી વાત આવી કંઈ કહેવાય? ના ના જવાય, એની પાસે જવાય કે. તે હું ગયો ડો કાકા પાસે અને કીધું કે આ પુસ્તક ખોવાઈ ગયું છે પણ દેતા નથી. બીજું કોઈ માગે જ બીજું કોઈ આવતું નથી કે ચોપડી લેવા માટે. તો એણે બોલાવ્યા હેડ ક્લાર્કને, ધનસુખભાઈ અને ચોપડી દઈ દો. તો કે આને નિશાની કંઈ ખબર નથી આની ચોપડી. અને સાંભળજો ભદ્રાભાઈ, ડોલરભાઈ કહે છે કે આપણે શિક્ષણ સંસ્થા ચલાવીએ છીએ અને એમાં વિદ્યાર્થી પર વિશ્વાસ રાખવાનો હોય. અને આ વિદ્યાર્થી ચોપડી માટે થઈને કંઈ કોલેજ છોડીને ચાલી જવાનો છે? આપણે કંઈ પોલીસ અમલદાર નથી કે આવી રીતે ઝીણું ઝીણું જોઈને જોવા કરવાનું હોય.
એમ મને ચોપડી એમણે વાહ, વાહ, અપાવી. મને કીધું કે પોતાનું સાચવતા રહીએ ચોપડી મજબૂત. હા હા મારી સ્થિતિની એમને ખબર પડી એટલે મને પાર્ટ ટાઈમ ટાઈપિસ્ટ તરીકે પણ મને એમને રાખ્યા કામ મને આપ્યું હતું. પાર્ટ ટાઈમ ટાઈપિસ્ટ તરીકે ઓહો. એ કામ પણ મને ત્યાં આપ્યું હતું. હમ. અને એ તો એમનું શાકુંતલ ભણાવવું એનું જીવન જ મને ગાંધીજીનું કેમ કહેવાય કે મારું જીવન એ જ મારી વાણી. હા બસ એવું જ આ ડોકાકાને માટે કહેવાય. સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ, સાદું જીવન અને ઊંચા વિચાર. વાતમાં એ વાત કરીએ, આમ પ્રશ્ન પૂછીએ. એકવાર તો એવો અઘરો પ્રશ્ન મેં બાપુજીને વિચાર થઈ પડે, લાંબો જવાબ આપવો પડે એવો અઘરો પ્રશ્ન મેં પૂછ્યો, બાપુજી જીવનમાં ધનનું મહત્વ કેટલું? હવે લાંબો જવાબ મળે ત્યાં સુધી બધા આપણી સામે જોતા હોય એટલે વટ પડે, બીજા બધા બેઠા હોય ને વટ પડે આપણે. પણ એમણે 3 જ શબ્દોમાં જવાબ આપ્યો. મેં પૂછ્યું, બાપુજી જીવનમાં ધનનું મહત્વ કેટલું? જીવન જીવાય એટલું. વાહ વાહ. બીજા હતા પ્રોફેસર મોહનભાઈ પટેલ, એ ગુજરાતી શીખવતા. આમ કાક મંજરી ને ગુજરાતનો નાથ, ત્યાં અલિયાબાળાને પાટણમાં ફેરવી દે એવું સરસ રીતે શીખવતા. ચરિતાર્થ થાય પાકું. યોગેન્દ્ર દેસાઈ, એ તર્કશાસ્ત્ર અને મનોવિજ્ઞાન શીખવે. તે પોતે કઈ એમને એમ જ ખાલી વાત કરે ને વિદ્યાર્થીઓ જવાબ આપે એમાંથી વ્યાખ્યાઓ એ બાંધે. નરેન્દ્ર વ્યાસ અર્થશાસ્ત્ર એવું એટલું શીખવે. બીએમાં અર્થશાસ્ત્ર મારે રાખ્યું મેં. તે ક્લાસમાં ગયો હું અર્થશાસ્ત્રના ક્લાસમાં, તો અર્થશાસ્ત્રના પ્રોફેસર નરેન્દ્રભાઈ મને ઊભો થા, બહાર જાઓ. ઓહો, કેમ? તમારે ગુજરાતીના ક્લાસમાં જવાનું હોય, આમાં અર્થશાસ્ત્રમાં શું કરશો તમે? ખાતરી હતી કે ગુજરાતીનો. પણ આ ઇન્ટરમાં ઝેર તો પીધા છે જાણી જાણી નવલકથા વાંચવાની બની. આગલી બેન્ચમાં બેઠો હું અને આ ચોરીને રસ પડ્યો ને એવો આમ વાંચું. એમાં ગોપાળ બાપાનું અવસાન થયું એ શરૂઆતના ભાગમાં આવે છે. આંખમાં આંસુ આવતા જાય એટલે વંચાય નહીં, એટલે આંખ પછી કોરી થાય ત્યારે વળી આગળ વાંચું. એમાં અચ્યુત નામનું પાત્ર આવે છે, ઝેર તો પીધા છે એમાં. એ અચ્યુત નામના પાત્ર બહુ તેજસ્વી યુવાન હતો ને એને મોડ કાકા નામનું વિદેશી પાત્ર એને એમ કહે છે કે તું ભણવાનો મોટો થા ત્યારે માનવતા પ્રિય અને અર્થશાસ્ત્રી થજે. અચ્છા. હા, અને બહુ સરસ વાત છે કે બીજું નહીં પહેલું એ બીજા વગર તરંગ છે. માનવતા પ્રિય થવું એ પહેલું, અર્થશાસ્ત્રી બીજું. એ પહેલું એ બીજા થયા વગર તરંગ છે, અને બીજું એ પેલું થયા વગર પશુતા છે. એટલે અર્થશાસ્ત્રી થાય અને જો માનવતા જો ન હોય તો એ પશુ સમાન છે. એમ એ નવલકથામાં આવેલું. તે એવું મને રૂચી ગયું કે મેં એ નોટબુકમાં મેં લખી રાખ્યું. અર્થશાસ્ત્રની બધી ચોપડીમાં હું પહેલેથી જ લખીને ગયો હતો. ઓહો. પણ પછી રહ્યા તો અર્થશાસ્ત્રમાં છે. હા, એનું કારણ શું કે રૂમ પાર્ટનરે બધાએ અર્થશાસ્ત્ર રાખેલું. ચોપડીઓ બધી ગુજરાતીની મારે ખરીદવાની કેટલીક થતો એનો ખર્ચ થાય, એટલે રૂમ પાર્ટનરની બધાની ચોપડીમાં પણ પાર્ટનરશીપ મળી જાય એટલે પછી એ અર્થશાસ્ત્ર રાખ્યું. અને વાર્ષિક પરીક્ષા આપવા જઈએ ત્યારે સાંજે જમવાનું શું થાય, રાજકોટ પરીક્ષા આપવા જતા તો જે પેપર પૂરું થઈ જાય એ પેપરની ચોપડી રિલાયન્સ કે સ્ટોરમાં વેચી દઈએ, જે પૈસા મળે એ પૈસામાંથી અમે સાંજનું જમવાનું લઈએ અમે. સેકન્ડ ક્લાસ પાસ હું બીએમાં સેકન્ડ ક્લાસ પાસ. બીએ વિથ ઇકોનોમિક્સ સેકન્ડ ક્લાસ. મનોવિજ્ઞાન પછી રાખ્યું તો પહેલાં તો ડોકાકા પાસે ભણવું એટલે સંસ્કૃત રાખ્યું. એક શસ્ત્ર સંસ્કૃત ભણ્યું એની પાસે,
પણ પછી બીજા બધા કહે કે આ અર્થશાસ્ત્ર સાથે સંસ્કૃતનું કોઈ કોમ્બિનેશન ન હોય નોકરી નહીં મળે. એટલે પછી એ સંસ્કૃત મૂકીને અર્થશાસ્ત્રમાં આવી ગયા. અર્થશાસ્ત્ર અને મનોવિજ્ઞાન સબોર્ડિનેટ ગૌણ મનોવિજ્ઞાન. ગૌણ મનોવિજ્ઞાન અને એ રીતે BA થયા. હા, BA થયો. અને ત્યાં ટાઈપિસ્ટ ને એવું બધું નાનું નાનું કામ કરતા કરતા. હા, એ પહેલા વર્ષે ટાઈપિસ્ટ, પછી વ્યવસાયમાં તો નાનું મોટું કામ મળ્યા કરતું એ વ્યવસાયની. પણ ભણતા ભણતા થોડું કમાવાનું પણ ભેગો ટેકો કરવાનું બન્યું. હા, સસ્તા રસોડામાં જમવાનું. સસ્તું રસોડું એવું કે 2 જ વાનગી બને એમાં, કોરી રોટલી અને દાળ, બસ પૂરું. એમ એટલે બિલ ઓછું આવે ને એમાં. એ સસ્તું રસોડું. હા, સસ્તું રસોડું કહેવાય. ને અમારા જેવા થોડાક વિદ્યાર્થીઓ એક વખત લાડવાનો વૈભવ કર્યો. અમે કીધું મન તો થાય ને કંઈ ખાવાનું એવું. તે લાડવાની થાળી ગાંધીજી પાસે ધરી અમે. હા, એને જમાડીને પછી આપણે ખાઈએ. વાહ વાહ વાહ. અને આ લેંગો ને ખમીસ એ પહેરતો. પણ મેં એકવાર બુશર્ટ ને પેન્ટ લીધા, તે કોલેજનો ઇવેન્ટ ગણાયો કે આ ઈશ્વર પરમારે બુશર્ટ ને પેન્ટ પહેર્યા છે એમ. ઓહો, વેચ થયો એટલે લીધા હશે. પણ આ દિવસો ઈશ્વરભાઈ ત્યારે જે રીતે વીત્યા તે તો કદાચ નિયતિએ વિતાવ્યા, પણ આજે એક મોટું સંભારણું એ જુદા જુદા જે કામ મળ્યા ભદ્રાભાઈ, એમાં મને ટાઈપિસ્ટ તરીકે કામ કર્યું, કાગળના પૂઠા ફાડવાનું કામ કર્યું. ત્યાં હાથ કાગળ કેન્દ્ર ચાલતું, એટલે એમાં એ કાગળના પૂઠા ફાડવામાં કઈ પૈસા મળતા. એટલે કોઈક વિદ્યાર્થીને ટેકો મળે એટલે બાપુજી કઈ ને કઈ કામ અપાવતા સામેલ કરી દે પરિસ્થિતિ જાણીને. કઈ થોડી ઘણું એ મૂળ એ જ હતું એમનો. તે મને પાર્ટ ટાઈમ ટીચર તરીકે પણ મોકલ્યો. 21 વર્ષની મારી ઉંમર. અને 21 વર્ષની ઉંમરે ત્યાં વિનય મંદિર નામની એક હાઈસ્કૂલ હતી, સુમનભાઈ વૈદ્ય એ શિક્ષણના સિતારા હતા. એટલે એમની પાસે પાર્ટ ટાઈમ અને બહુ વિદ્યાર્થીઓ પ્રેમ મને આપ્યો. તે મનમાં મને એમ થયું હશે કે આ શિક્ષક તરીકે થવા જેવું છે. એટલે આમ તમે જુઓ તો વિદ્યાર્થી અવસ્થામાં જ શિક્ષકત્વ છેલ્લા વર્ષમાં, એટલે કે પાર્ટ ટાઈમ વિદ્યાર્થી તરીકે શિક્ષક તરીકે ગયો. મૂળ તો બોલવાનું મળે ને ક્લાસમાં, અને વિદ્યાર્થીઓ તો બહુ પ્રેમાળ જ હોય છે હંમેશા. અને એ રીતે પેશ આવીએ એટલે વિદ્યાર્થીને આપણે પ્રેમ થાય. આવો પ્રેમ મળતો હોય અને પગાર મળતો હોય, ભલે નાની રકમ મળતી હોય, એટલે એ શિક્ષકત્વનું મને અનુભવ એ વખતે મને એ થયો એવું લાગે છે. ઈશ્વરભાઈ, આ એકાદ કલાકના સંવાદમાં એવું થયું કે જેને ટીંગાટોળી કરીને એકડા માટે લઈ જવો પડ્યો હતો, એ ઈશ્વરને ધીમે ધીમે શિક્ષક થવામાં મજા આવવા માંડી. એટલે આખો જિંદગીનો યુટર્ન ક્યાંથી ક્યાં વળે છે. કદાચ મને એમ છે કે એને જ સાચી જીવનની મજા. હા, હું બીએડ થયો તે પહેલાં પણ બે વખત પાછો શિક્ષકનો ત્યાં પ્રાઇમરીમાં ઓખામાં, પછી આ BA થઈ ગયા પછી 1 વર્ષ ઓખામાં શિક્ષક તરીકે રહ્યો. ના, એટલે BA થયા ત્યાં સુધીમાં એક નાનકડો સ્વાદ ચખાઈ ગયો અને એ પછી જિંદગીભર. એટલે આ કઈ કુદરત કે નિયતિ કે એક્ઝિસ્ટન્સ કે જે લખીએ જે કહીએ. ઈશ્વરભાઈ, BA થાવ ત્યાં પહેલી વખતનો એક શિક્ષકનો અનુભવ લઈ લીધો એવી આપણે વાત થઈ. પછીની શિક્ષકત્વની યાત્રા કેવી રીતે આગળ ચાલી, કે વચ્ચે બીજું પણ કશું કામ કરતા રહ્યા? ના, પછી તો મારે MA થવું હતું અર્થશાસ્ત્ર સાથે.
એટલે એમએ અર્થશાસ્ત્રના પ્રોફેસર થવા માટે. એટલે મારે લિયાબાડાની નજીકમાં ક્યાંક એટલે કે નોકરી મળે તો ભણવું ને કમાવાનું બે થાય. પણ પછી અર્થશાસ્ત્ર મારા ફાધરનો પિતાજીનો કાગળ સંદેશો આવ્યો, કાગળ આવ્યો કે ઘરની પરિસ્થિતિ આવી છે એટલે તમારે અહીંયા ઓખામાં જ નોકરી એટલે તમે લઈ લો હાઈસ્કૂલમાં. અને પોતે જ અરજી લખી નાખી મારા પિતાજીએ, પોતે મારી સહી કરી લીધી, અરજી આપી દીધી એમ. અને એપોઇન્ટમેન્ટ ઇન્ટરવ્યુ પછી એપોઇન્ટમેન્ટ મળી ગઈ મને. બીએ પછી? બીએ પછી હા, ઓખામાં. હાલ 1 વર્ષ ઓખા, 1 વર્ષ. પછી 1 વર્ષ અલિયાબાડા પછી નોકરી કરી. એટલે આવ્યો અનટ્રેન્ડ, દરમિયાનમાં અનટ્રેન્ડ હતો. પછી ટ્રેન થઈને બીએડ થવા માટે પછી બીએડ કર્યું અલિયાબાડામાં. એટલે પછી એમએ નો વિચાર માંડી પાડ્યો? હા, એમએનું એ શક્ય જ નહોતું એમ. અને બીએડ તરફ પડ્યા. અલિયાબાડામાં જ બીએડ કર્યું? બીએડ શિક્ષણ મહાવિદ્યાલય. એમએડ પણ અલિયાબાડા કર્યું. પછી એમએ કર્યું? હા, એ પણ એ તો અહીંયા મોતીભાઈ આવી ગયા પછી દ્વારકા કોલેજમાં હતો ત્યારે એમએડ કર્યું. પણ 1 વર્ષ ઓખા વિતાવ્યા પછી બીએડ કરવા માટે અલિયાબાડા આવ્યા? અલિયાબાડા નોકરી કરી 1 વર્ષ કરી, એટલે 2 વર્ષ નોકરી કરી. બીએડ પહેલા 2 વર્ષ, જેથી આ કમાણી પૈસા આમાં બીએડના ખર્ચમાં કામ લાગે એટલા માટે. અને પછી બીએડ કરીને પછી પાછો ઓખા જ હાઈસ્કૂલમાં. બીએડનો જે સમયગાળો છે, હા, જેમાં આમ તો 2 વર્ષ શિક્ષક થઈ ચૂક્યા હતા અને પછી શિક્ષકત્વની વ્યવસ્થિત તાલીમ લેવા માટે પહોંચ્યા હતા, એ કારણ એ પણ પાછું અલિયાબાડા ખાતે. એમના કોઈ સ્મરણો ખાસ કરીને બીએડના, કારણ કે જેમાંથી તમારું પછી આખું શિક્ષકની કારકિર્દી ઘડાણી? આમ તો શિક્ષકો પોતે જ એક ઉદાહરણ સમાન હતા. શિરીષભાઈ માકડ, ગૌરીભાઈ પોતે, એ લોકો એમના જીવનમાંથી જ આપણને મળે. ને પાછું આ બધું શિક્ષક થવાનું ગમવા માંડ્યું ને એટલે અનુભવ હતો, એટલે અહીંયા પાઠો આપવામાં, થિયરીમાં, એ બધામાં બહુ અત્યાર સુધી આખી કેરિયરમાં મને કે જો સન્માન રહેવું તો બીએડમાં એમ. એટલે સુવર્ણ ચડાવ પાસે થયા કર્યો, મહાન પાસ થયો. ને આમાં ઇકોનોમિક્સ હતું જેમાં ભણી ગયો, 2nd ક્લાસ પાસ થયો, પણ હકીકતે તો ઇકોનોમિક્સનો માણસ તો એટલે કે કેવો હોય એમ. પણ પછી આમાં સીધો શિક્ષણમાં મારે આવવાનું થયું, બીએડમાં આવ્યું એટલે. અને એમ લાગ્યું કે આપણું હવે જાણે હવે ઠેકાણ માવતરે આવી ગયા એમ. માપરે આવી ગયા. એટલે મને એમ છે કે જે અધ્યાપન માટેની જે તાલીમ લીધી એ સુવર્ણ સમય. હા, એ ભણવાનો મને પાછો પહેલા નંબર પાસ થયો તો વધારે એવું એમ. આખી કેરિયરમાં ચઢાવ પાસ જે માણસ થયો એ ફિરેલીમાં આઈ વોઝ ફર્સ્ટ. ઓહો. ગૌરીભાઈ એક્સેલન્ટ એમ ગૌરીભાઈ નોંધ કરી. ઓહો. અને ગૌરીભાઈની નોંધ એટલે રમેશ દવે જોતો કે આ એ હોશિયાર હતો, રમેશ દવે ગઢસીસા વાળો. ગઢસીસા. એટલે મારું પેપર બીએડમાં મારે સાથે હતા અમે. અચ્છા. એટલે શું લખ્યું તારામાં કે જોવા તો દે એમ. એટલે તો હું આવ્યો 2nd ક્લાસ પાસ થયો બીએડમાં. દિલ્હીમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ, પણ આમાં 2nd ક્લાસ પાસ થયો હું એમ. કારણ કે લખું બહુ ઓછું પેપરમાં, ઉત્તરવૈયોમાં ઓછું લખું. ઓછું એટલે કે મુદ્દાસર બધું આવી જાય, પણ લંબાણથી વર્ણનો કરવા એવું નહીં, સપ્લિમેન્ટરી ન લેવી પડે, બધા આવી જાય. જરૂર પૂરતું લખવાનું છે. પણ પરીક્ષકો તો વજન જુએ. તમે સહજતાથી બહુ સાચી વાત બોલી ગયા. પછી બીએડ થયા પછી પાછું ત્યાં ઓખા હાઈસ્કૂલમાં. ઓખા હાઈસ્કૂલમાં. ઓખા હાઈસ્કૂલમાં રહ્યું, દરમિયાનમાં પાર્ટ ટાઈમ બીએડમાં આવવા માંડ્યો દ્વારકા. એમાં પહેલું વર્ષ અરાજકતા વાળું હતું. જે મોતીભાઈ આવ્યા ત્યારથી કોલેજ વ્યવસ્થિત થઈ. મને ઈશ્વરભાઈ વચ્ચે યાદ અપાવવાની ઈચ્છા થાય છે કે વચ્ચે ઈશ્વરભાઈને કંઈ કંડક્ટર થવાના અને એવા કોઈ ભૂલાઈ ગયું, ઉધામાં ધાવ્યા હતા. આપણે વ્યવસાય વિશેની જ્યારે વાત કરવાના છીએ. હા હા હા. શિક્ષકનું પાછું પૂરું થાય પછી વ્યવસાયની. ના ના, પણ એટલે મને આટલા માટે અત્યારના કંડક્ટર એટલે કે મને એમ કે એવું તો આવડશે, થઈ જશે, એવી તો નોકરી મળશે મને એમ. ટપાલી થવું હતું મારે. ટપાલી થવાનો વિચાર આવ્યો હતો, કથાકાર થવાનો વિચાર આવ્યો હતો, તરંગો બધા, ટાઈપિસ્ટ થવાનો. પછી આ
આમાં આમ તો મને મિકેનિક બનાવવાનો પણ પ્રયાસ કરતો, ટ્રેક્ટરનો ને બધું. એમ કે વાડીમાં ખેતરમાં રાખ્યો હતો મને, પણ એમાં વડીલોને લાગ્યો કે સમય કામ નહીં લાગે આ એમ બધું અજમાયું. ટ્રેનમાં સાલ વેચવા જવાનું, સ્પીચ આપીને પહેનોગે તો ગરમ હો જાઓગે આમ તેમ વગેરે બધા સ્કીમ છે એમ સ્કીમ કહીને સાલ વેચવાની. કર્યો ખરો પ્રયોગ? ના, પ્રયોગ ન કર્યો. એ પછી ધીમે ધીમે એ વાત વિસારી પાડી દીધી ઘરમાં ને ઘરમાં કે આ ન ગયો પછી એમાં. પણ મારે નિર્ધાર્યું હતું મારા માટે એ પણ દે ટ્રાઈડ, મને ટ્રાય કર્યો એના માટે. આમાં મને ફાયદો શું થયો મિત્ર કે હું પ્રાઇમરીમાં શરૂઆતમાં રહ્યો, હાઈસ્કૂલમાં નોકરી કરી પણ મને 5મું 6ઠું 7મું ધોરણ એ ધોરણો મળ્યા. એને લીધે બાળકોના કોન્ટેક્ટમાં આવવાથી મારા મનમાં મારામાં રહેતો બાળક ને લેખનની તો પેલું હતું જ, એટલે એને લીધે ફાયદો થયો. અને કારણ કે બીએડ થઈ ગયા અને નોકરીએ લાગી ગયા એટલે જીવન સંસાર પણ વિકસ્યો હશે. હા, ગૃહસ્થાશ્રમ પણ વિકસવા લાગ્યું. આપણે રનિંગ છે અત્યારે. હા હા હા, ગૃહસ્થાશ્રમ પણ વિકસવા લાગ્યું. એ કેવી રીતે? અચ્છા, એ ગૃહસ્થાશ્રમમાં હું પારિવારિક સંજોગોને કારણે, આર્થિક પરિસ્થિતિને કારણે મોડો પરણવાનું થયું મારે. કારણ કે મને ઘરની ગરીબ પરિસ્થિતિને કારણે મને કોણ આની અંદર મને પરણવા ઈચ્છે એમ. છેવટે પછી આ મીઠાપુર નજીક હતું ને મારા પત્ની એટલે કે મીઠાપુરમાં રહેતા હતા ને 25 પૈસા ટિકિટ હતી એટલે ત્યાં સંપર્ક થયો અને પછી લગ્નની કંકોત્રી પોસ્ટકાર્ડમાં છપાવેલી અને લગ્ન સસ્તા થાય એટલે આયુર્વેદિકમાં ત્યાં આર્ય સમાજમાં કર્યા. અને જેને મારી જાનમાં આવવું એ પોતાના ખર્ચે આવે એમ. આપણે મને એટલે બીએમાં આ 2 વર્ષ કરી અને શિક્ષક તરીકે આમાં પ્રાઇમરીમાં પ્રાથમિક વિભાગમાં ભણાયું અને પ્રાથમિક વિભાગમાં આ બાળકો સાથે ભણવાનું હતું અને મોટે ભાગે હિન્દી જ મારે ભણાવવાનું આવ્યું. અને બાળકો પણ આમ એકદમ માસૂમ ચહેરા અને આંખમાં વિસ્મય મુસ્કાન ત્યાં અંદરથી હેત ઉભરાય બાળકો માટે. અને હિન્દીમાં બોલવાનું છોકરાઓને પણ કહું તો ગામમાં મળે તો પણ મારી સાથે હિન્દીમાં બોલે છોકરાઓ. એટલી બધી હિન્દીની તલબન લગાવી હતી એની અંદર. પછી કમાવા માટે એટલે બીએડ મારે ભવિષ્યમાં કરવાનું હતું એટલે પછી અલિયાબાડા ગયો અને અલિયાબાડામાં જઈ અને પછી બીએડમાં આવ્યો. અને બીએડમાં એ ગૌરીભાઈના સીધા સંપર્કમાં આવવાનું થયું તો બહુ પ્રખર વ્યક્તિત્વ ગૌરીભાઈનું. એની વાણી પણ એવી, જીવન પણ એનું એ પ્રકારનું અને વિદ્યાર્થીને પારખે પણ એવા કે મને કે તમારા જેવાએ પીટીસી કોલેજમાં ભણાવવું જોઈએ, બીએડમાં ભણાવવું જોઈએ એમ. હું બીએડમાં તો દરમિયાનમાં એમણે મારા માટે આવી આગાહી કરી હતી. એટલે વિદ્યાર્થીનું વિત્ત શેમાં છે એ આગોતરું પારખી લેવાની એક કુશળતા. મને તો કલ્પના જ નહોતી કે મારા માટે આવું બની શકે. અને ત્યારથી મનમાં એવું થયું કે વાંધો નથી શિક્ષક થવામાં વાંધો નથી એ ખરું, પણ બીએડમાં જવાનું તો કોઈ મને સપનું જ નહીં. મારી કેરિયર તો ઓખા હાઈસ્કૂલની અંદર જ એ થયા કરી. પણ વિદ્યાર્થીથી શિક્ષકે ડરવું જોઈએ એવો મને પાકો અનુભવ મને થયો. વિદ્યાર્થીથી? હા, વિદ્યાર્થીથી ડરવું જોઈએ. કારણ કે આમ તો ઇકોનોમિક્સ સાથે હતો એટલે મને વિષય ગુજરાતી કે એવા તો કોઈ હિન્દી કે મળે નહીં મને, પણ મને હિન્દી મને દેવું પડતું. ગુજરાતી તો એ બીજા સિનિયર શિક્ષકો એટલે અંગ્રેજી 9મા ધોરણમાં મને આપ્યું હતું. તે અંગ્રેજીમાં જયંત દેવચકે કરીને એક વિદ્યાર્થી હતો. તે હું સિમ્પલ કે આ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સની વાત કરું પણ એ કન્ટિન્યુ પરફેક્ટ
કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ કે ત્યાંની એ ઉદાહરણ પૂછવાનું ઈચ્છે, અને મારી તૈયારી તો આ કન્ટિન્યુ આટલી જ માત્ર કરી હોય. ત્યારે મને ખ્યાલ આવ્યો કે જેટલું ભણાવવું જોઈએ હોય એના કરતાં આગોતરું આગળનું પણ તૈયારી કરીને આપણે જવું જોઈએ. અને તૈયારી ન કરી હોય તો ગોટા વડે એનો મને એક વખત ક્લાસમાં ગયો, ભણાવવા ગયો કવિતા ભણાવવા માટે, તો છોકરાઓ કે આજે તો વ્યાકરણનો પીરિયડ છે, આજ તો વ્યાકરણ કા તાસ છે. અને વ્યાકરણના તાસની મને ખબર નહીં ને તૈયારી નહીં, લેવું તો વ્યાકરણ જ જોઈએ. પછી વિભક્તિનો મને શું છે કે વિભક્તિનું વાત માંડીએ, એટલે વિભક્તિમાં કઈ વાત કરી કે વિભક્તિ કેટલી થાય વિભક્તિ, મને પોતાને પાકી ખબર નહીં. એક જણો કે 7, એક કે 8, એક કે 4. તે મૂંઝાઈ ગયો હું. અને પછી હોશિયાર વિદ્યાર્થીનો ભરોસો કરાય, એટલે પછી એક હોશિયાર વિદ્યાર્થી પેલો દેવચકે જતો એને કેટલી થાય વિભક્તિ, તો કે 4. કઈ 4? તો સબ્જેક્ટિવ કહીશ, ઓબ્જેક્ટિવ કહીશ, પોસેસિવ કહીશ, વોકેટિવ કહીશ. પછી તો અંગ્રેજીમાં તું કહીશ, પણ ગુજરાતીમાં હિન્દીમાં કેટલી કેમ થાય એમ. તો એને પાકી ખબર નહોતી. બીજા 2 હોશિયાર હતા, એક કે આ 7મું 7 થાય કે 8 થાય. અને ત્યાં સદભાગ્યે ટન ટન બેલ પડી ગયો. બેલે મદદ કરી દીધી. ત્યારથી મને થઈ ગયું કે આ કન્ટેન્ટ તો બરાબર જ એ કરવું જોઈએ. અને અંગ્રેજી પણ આવડતું તેથી વધારે, પણ અંગ્રેજી 11મા ધોરણમાં જે અંગ્રેજી ભણાવતા હતા શિક્ષકો, એ શિક્ષક એક હતા, એણે હેડમાસ્ટરને ગરજમાં મૂક્યા કે હું મારે નથી ભણાવવું અંગ્રેજી એમ. એટલે હેડમાસ્ટર એને ઘરે બેઠા હતા કે ટાઈમ ટેબલ સેટ કરવા માટે, ત્યારે એની પાસે હું પહોંચી ગયો અને મેં કહ્યું કે હું અંગ્રેજી લઉં એમ. તો એને જોક જેવું લાગ્યું કે જોશું કે એ કંઈ ન બને. પણ બીજા દિવસે મને કે જાઓ 11મામાં અંગ્રેજી લો. અને હું ગયો 11મા ધોરણમાં અંગ્રેજી લેવા માટે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો મેં શરૂઆત કરી. અને પીરિયડ પૂરો થયો ને એ બાજરિયા કરીને હતો, એક બાજરિયા અને વિઠલાણી. એક પીરિયડ પૂરો થયો કે કાંઈ વિવેક કર્યા વગર મારાથી પેલા ક્લાસની બહાર નીકળ્યા. મને ઉચકી શકે એવા હતા આમ તો. અને ઓફિસમાં પહોંચી ગયા. હું એક ઓફિસની નજીક પહોંચ્યા ત્યારે મેં સાંભળ્યું કે ઇંગ્લિશમાં તો કે અમને આ પરમાર સાહેબ જ જોઈએ અમને કે. એ વિદ્યાર્થીઓએ હેડમાસ્ટરને વાત કરી. અને ત્યારથી મને અંગ્રેજીમાં એ લેતા થયા. પણ વિદ્યાર્થીઓએ શીખવ્યું કે આગોતરું તૈયાર હોવું જોઈએ, વિષય વસ્તુમાં માસ્ટરી હોવી જોઈએ, અને વિદ્યાર્થીથી ડરવું જોઈએ. શિક્ષક વિદ્યાર્થીએ ડરવું જોઈએ, એને ટેકન ટુ બી ગ્રાન્ટેડ લઈ લેવાની જરૂરિયાત નથી. અને એ તો ઈશ્વરભાઈ એ સમયમાં, અત્યારના તો વિદ્યાર્થીઓ નથી આગળ નીકળી ગયા છે, એ સમયમાં આ જે સત્ય છે એનો મને અહેસાસ થયો અને બહુ પ્રેમ મળ્યો વિદ્યાર્થીઓનો. અને હું તો એક સાથે એ આર્થિક પરિસ્થિતિ 4 કામ કરતો, 4 નોકરી. એક હાઈસ્કૂલની નોકરી કરી, ઉપરાંત ત્યાં લાઇબ્રેરિયન તરીકે કામ કરું ગામની પબ્લિક લાઇબ્રેરીમાં. એ પબ્લિક લાઇબ્રેરીમાં મેં ટ્રેનિંગ પણ મળી, ટ્રેનિંગમાં પણ મોકલ્યો હતો, ગુજરાત વિદ્યાપીઠમાં ટ્રેનિંગમાં મોકલ્યો હતો. મારા ક્લાસમાં એ બેચમાં હું ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યો હતો લાઇબ્રેરીની ટ્રેનિંગમાં. એટલે પબ્લિક લાઇબ્રેરીમાં કામ કરું 2, અને હોમગાર્ડમાં ક્લાર્ક તરીકે કામ કરું. અને એ ગાળામાં બીએડ કોલેજ ચાલુ થઈ, એટલે પાર્ટ ટાઈમ બીએડ કોલેજમાં ઓખાથી દ્વારકા ભણાવવા માટે જાઉં. એટલે અવરોધો સ્કૂલની અંદર તો બધે હોય એ પ્રકારે, કોઈ ટાંટિયા ખેંચ થોડું ઘણું થાય, બધું સુષ્ટું બધું ન કહેવાય, પણ હું એ તરફ ધ્યાન ના આપી શકતો. પણ જે સરપંચ હતા અને એ સરપંચ ઉપસરપંચ, એટલે આચાર્ય અવરોધ કરે કંઈ ગોઠવણી કરી આપવામાં, એમને ન એટલું રૂચતું. પણ આ સરપંચ બાલુભા પત્રામલ હતા કે 5જો માળું, કે આપણો માણસ કોલેજમાં, હાઈસ્કૂલનો માણસ માસ્તર કોલેજમાં ભણાવવા માટે જાય તો એને જવા દેવો જોઈએ, એમ જવા દેજો એમ. એણે મને એની ઈચ્છાથી એ મને જવા મળતું. એ કલ્યાણજી ટપુભાઈ હતા, રાવલભાઈ હતા, એ શિક્ષણ મંત્રી હતા, એ મને જવા દેતા. અને હું અલિયાબાડા, માફ કરજો, દ્વારકા ભણાવવા જવા માટે પહેલા વર્ષમાં. ત્યારે તો બહુ વ્યવસ્થિત નહોતું કોલેજની અંદર, પણ પછી બીજે વર્ષે મોતીભાઈ આવ્યા, મોતીભાઈ પટેલ, અને બધું ધીમે ધીમે વ્યવસ્થિત થવા માંડ્યું. પહેલે વર્ષે એટલું વ્યવસ્થિત હતું કે મને કલ્પના ન આવતી કે હું ત્યાં
કોલેજમાં જાઉં. એને પેલા હાઈસ્કૂલમાં સલામતી મને લાગતી, પણ બીજા વર્ષે પછી મોતીભાઈએ આ હાથમાં સંભાળ્યું ત્યારથી એ બધું સારું વાતાવરણ લાગ્યું અને એમણે પણ મને કહ્યું કે કોલેજમાં આવી જાઓ. મારી તો હાઈસ્કૂલની 9 વર્ષની નોકરી છે, તો મોતીભાઈ કે એનો વિચાર ન કરો કે તમે આવી જાઓ. અને પછી હું ત્યાં એટલે ઓખા હાઈસ્કૂલમાં રાજીનામું 9 વર્ષ પછી ના એટલે 10 વર્ષની મારી બીએડ સહિત 10 વર્ષ કહેવાય. પછી ત્યાં બીએડ દ્વારકા જવાનું થયું. દ્વારકામાં અધ્યાપક તરીકે. દ્વારકામાં કઈ અધ્યાપક સાલમાં જોડાણા યાદ? લગભગ 74ની સાલથી 2 વર્ષ બીએડમાં ટ્યુટર ને પછી 74થી અધ્યાપક તરીકે. એ વખતે તો બીએડ થયેલા હોય, સેકન્ડ ક્લાસ હોય તો એને લઈ શકાતા હતા કોલેજમાં. એટલે એમ મને ટ્યુટર તરીકે 2 વર્ષ રહ્યો, 2 કે 3 વર્ષ, અને પછી અધ્યાપક તરીકે. અને આ વચ્ચે જે આપણે વાત કરી કે આપનું ગૃહસ્થાશ્રમ શરૂ થયું, એ કયા ગાળામાં? ઓખા ટુ દ્વારકા? એ ઓખાના ગાળામાં. ઓખાના. હા, એ મારા પત્ની તો એસએસસી ફેલ હતા, પણ ઘરની પરિસ્થિતિ એવી હતી કે જો ભણેલા હોય ને નોકરી કરે તો જ કંઈક સવડું પડે.